નમસ્તે મિત્રો, માઇક્રોપ્રોસેસર એન્ડ કંટ્રોલર એપ્લિકેશન્સના યુનિટ 2ના 8મા લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજનું ટાઇટલ છે ઇન્ટરનલ આર્કિટેક્ચર ઓર લોજિકલ બ્લોક ડાયાગ્રામ ઓફ 8085 microprocessor. Prerequisites for this session: pin diagram of microprocessor, functional diagram of microprocessor, and functions of pin. After completion of this session, student will be able to reproduce architecture or logical block diagram of 8085 microprocessor. Topics to be covered: architecture or logical block diagram of 8085 microprocessor. મિત્રો, આ જનરલાઇઝ્ડ આર્કિટેક્ચર છે, એટલે કે કોઈ પણ માઇક્રોપ્રોસેસરમાં આટલી વસ્તુ હોય જ. કઈ વસ્તુ? એરિથમેટિક લોજિકલ યુનિટ, ટેમ્પરરી રજિસ્ટર, એક્યુમ્યુલેટર, જનરલ પર્પઝ રજિસ્ટર, ત્યારબાદ સ્ટેટસ રજિસ્ટર, પ્રોગ્રામ કાઉન્ટર, સ્ટેક પોઇન્ટર, ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર, ઇન્સ્ટ્રક્શન ડીકોડર, બસીસ વગેરે, અને ખાસ ટાઈમિંગ એન્ડ કંટ્રોલ યુનિટ. આ આપણે ઓલરેડી સ્ટડી કરી ગયા છીએ. આ આર્કિટેક્ચર છે 8085નું ઇન્ટરનલ આર્કિટેક્ચર છે. આને વન બાય વન આપણે આજે સમજવાનો છે. તો સ્ટાર્ટ કરીએ. એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ. અહીં બધા એરિથમેટિક અને લોજિકલ ઓપરેશન્સ થતા હોય છે. એક્યુમ્યુલેટર જે 8 બીટ રજિસ્ટર છે, તમામ એરિથમેટિક અને ઓપરેશન્સ, લોજિકલ ઓપરેશન્સ થયા બાદ રિઝલ્ટ અહીં સ્ટોર થાય છે અને ઓપરેન્ડ તરીકે પણ કાર્ય કરે છે. ટેમ્પરરી રજિસ્ટર ડેટાના ટેમ્પરરી સ્ટોરેજ માટે યુઝ કરવામાં આવે છે. ડબલ્યુ રજિસ્ટર ટેમ્પરરી રજિસ્ટર છે, 8 બીટ રજિસ્ટર છે. ઝેડ પણ ટેમ્પરરી રજિસ્ટર છે, 8 બીટ રજિસ્ટર છે. અને આ જે તમને દેખાય છે BCDEHL, આ 3 પેર છે અને ઇન્ડિવિજ્યુઅલ એક રજિસ્ટર છે. B 8 બીટ રજિસ્ટર, C, D, E, H અને L, અને આ 3 પેર તરીકે પણ ઓળખી શકાય. ફ્લેગ ઓપરેશન કર્યા પછી, એટલે કે એરિથમેટિક અને લોજિકલ ઓપરેશન કર્યા પછી તમને 5 ફ્લેગ આપણે ડિસ્કસ કર્યા હતા. કેરી ફ્લેગ, ઝીરો ફ્લેગ, પેરિટી ફ્લેગ, સાઇન ફ્લેગ. આ બધા ચર્ચા આપણે કર્યા હતા. ડિટેલમાં આવનારા લેક્ચરમાં ચર્ચા કરીશું. એટલે કે એરિથમેટિક ઓપરેશન થયા પછી રિઝલ્ટમાં સ્ટેટસ જાણવા માટે, કે રિઝલ્ટમાં કયા કયા પેરામીટર્સ છે એ જાણવા માટે ફ્લેગ રજિસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. સ્ટેક પોઇન્ટર 16 બીટ રજિસ્ટર છે. સ્ટેક એટલે થપ્પી. જો કોઈ ડેટાને પછીથી યુઝ કરવાનું હોય તો એનું એડ્રેસ સ્ટેક પોઇન્ટરમાં લીફો ઓર્ડરમાં મૂકવામાં આવે છે. લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એટલે જ્યારે એની જરૂર પડે ત્યારે પાછું રિકોલ કરી શકાય. પ્રોગ્રામ કાઉન્ટર 16 બીટ રજિસ્ટર છે. હવે પછી માઇક્રોપ્રોસેસર 8085ને કઈ ઇન્સ્ટ્રક્શનનું એક્ઝિક્યુશન કરવાનું છે તે પ્રોગ્રામ કાઉન્ટર પરથી ખ્યાલ આવે. આખી જો વસ્તુ દેખાય છે બ્લુ કલરમાં, એને રજિસ્ટર એરે કહેવાય છે. અને ઇન્ક્રીમેન્ટ, ડિક્રીમેન્ટ, એડ્રેસ લેચ, દરેક વખતે પ્રોગ્રામ કાઉન્ટરને ડિક્રીમેન્ટ કરાય, ઇન્ક્રીમેન્ટ કરાય તો એના માટેનું લેચ અહીં બતાવેલ છે. એડ્રેસ બફર, એડ્રેસ બસના ટ્રાન્સફર માટેનું બફર છે. તે રીતે ડેટા અને એડ્રેસ બફર જે બાયડાયરેક્શનલ માટેનું છે, આપણું બાયડાયરેક્શનલ બસીસ માટેનું બફર છે. મલ્ટીપ્લેક્સર આપણે
સમજણ માટે બતાવેલ છે કે જે બસીસ છે એ મલ્ટીપ્લેક્સ બસ છે, એડ્રેસ અને ડેટાબેઝ ડેટા બસ મલ્ટીપ્લેક્સ હોય તો એ માટે બતાવેલ છે મલ્ટીપ્લેક્સર. ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર, કોઈ પણ ઇન્સ્ટ્રક્શન ફેચ કર્યા બાદ ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં આવે. ઇન્સ્ટ્રક્શન ડીકોડર એન્ડ મશીન સાયકલ એન્કોડિંગ, ઇન્સ્ટ્રક્શન ફેચ કર્યા પછી ઇન્સ્ટ્રક્શનમાં શું કહેવા માંગે છે એ ડીકોડ કરવું અને ત્યારબાદ એના મશીન સાયકલનું એન્કોડિંગ કરવું, એટલે કે આ ઇન્સ્ટ્રક્શનનું એક્ઝિક્યુશન કઈ રીતે કરવાનું છે. ઇન્ટરપ્ટ કંટ્રોલ, આપણે 5 ઇન્ટરપ્ટ વિશે આગળ ચર્ચા કરી હતી. ટ્રેપ, RST 7.5, 6.5, 5.5 અને INTR. અને INTA ઇન્ટરપ્ટ અકનોલેજમેન્ટ એટલે ઇન્ટરપ્ટ મળી ગયા પછી બહારની ડિવાઇસને આપવામાં આવતું સિગ્નલ. સિરિયલ ઇનપુટ આઉટપુટ કંટ્રોલ, 2 સિગ્નલ છે, SID અને SOD, સિરિયલ આઉટપુટ ડેટા અને સિરિયલ ઇનપુટ ડેટા. ટાઈમિંગ એન્ડ કંટ્રોલ, આ બધી પ્રોસેસનું ઓવરઓલ કંટ્રોલ ટાઈમિંગ એન્ડ કંટ્રોલ દ્વારા કરવામાં આવે છે, જેના જુદા જુદા સિગ્નલ્સ આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ. અહીં દેખાય છે એ પ્રમાણે ક્લોક છે, એમાં ક્રિસ્ટલ હોય, CLK આઉટ એટલે બહારની ડિવાઇસ માટે વપરાતી ક્લોક, X1 X2 એટલે ક્લોક અહીંયા કનેક્ટ કરવામાં આવે છે. જે ઇન્ટરનલ પ્રોસેસ માટે ક્લોક વપરાય છે એ આ જ છે. રેડી સિગ્નલ, સ્લો ડિવાઇસ માટેનું સિગ્નલ, રીડ બાર રાઇટ બાર કંટ્રોલ માટેના ઓપરેશન, ALE S1 S0 IO/M સ્ટેટસ માટેનું ઇન્ડિકેશન, DMA, જ્યારે DMAને માઇક્રો પ્રોસેસરનું ડેટા અને એડ્રેસ બસનું ઓથોરિટી સોંપી દેવાની હોય ત્યારે હોલ્ડ સિગ્નલ આવે છે અને એ પર્ટિક્યુલર સાયકલ અથવા ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થઈ ગયા પછી HLDA સિગ્નલ આપવામાં આવે છે કે હવે પછીના સાયકલમાં DMA કંટ્રોલરને સંપૂર્ણ સત્તા સોંપી દેવામાં આવે છે એડ્રેસ અને ડેટા બસની. ત્યારબાદ રીસેટ ઇન એટલે રીસેટ થવા માટેનું સિગ્નલ છે, આ પિન થ્રુ રીસેટ થાય છે, અને રીસેટ આઉટ એટલે બહારની ડિવાઇસને ખબર પડે કે હવે માઇક્રો પ્રોસેસર રીસેટ થઈ ગયું છે. પાવર સપ્લાય +5V અને ગ્રાઉન્ડ, આ 2 પિનની વચ્ચે જોડવામાં આવે છે, 20 નંબર અને 40 નંબરની પિન આપણે આગળ ચર્ચા કરી હતી. અને આ જે બધું છે બાયડાયરેક્શનલ આ છે મલ્ટીપ્લેક્સ એડ્રેસ અને ડેટા બસ છે જે બાયડાયરેક્શનલ છે એનું ફ્લો બતાવેલ છે. તે જ પ્રમાણે આ યુનિડાયરેક્શનલ ડેટા બસીસ છે, તમે જુઓ છો કે યુનિડાયરેક્શનલ ડેટા બસનો ફ્લો બતાવેલ છે. અને આખી પ્રોસેસમાં ટાઈમિંગ એન્ડ કંટ્રોલ યુનિટનું ખૂબ જ ઇમ્પોર્ટન્સ કહી શકાય, મહત્ત્વ કહી શકાય. તો એનું સંપૂર્ણ સિગ્નલનું કમ્યુનિકેશન મોટાભાગે બધા બ્લોક સાથે દેખાશે તમને. તો આ 8 બીટ બસ હતી અને આ જે ટાઈમિંગ એન્ડ કંટ્રોલ યુનિટનું જે ભાગ છે, જે કનેક્શન છે, દરેકે દરેક બ્લોક સાથે છે, એટલે ઓવરઓલ પ્રોસેસ ટાઈમિંગ એન્ડ કંટ્રોલ યુનિટ દ્વારા કંટ્રોલ થાય છે. તો મિત્રો, આ હતો કમ્પ્લીટ આર્કિટેક્ચર ઓફ 8085 માઇક્રો પ્રોસેસર. આશા છે કે તમને ખબર પડી હશે. તો આજે આપણે શું જોયું? આર્કિટેક્ચર ઓફ 8085. Thank you and keep learning.